હર હર મહાદેવ, લેટ્સ ગો. 2024ની ફર્સ્ટ ટ્રીપ ઇન્ટરનેશનલ. તો અમે લોકો ઘરેથી નીકળી ગયા છે, કેબ આવી ગઈ હતી, ગાડીમાં બેસી ગયા અને ત્યાર પછી અમે સુરતને બાય બાય કહેવા નીકળી ગયા. તો આપણે આજે બધા કરતાં પહેલાં આપણે સુરત એરપોર્ટ જશું. એ પહેલાં આપણો રસ્તો ચાલુ છે, તો ચાલુ રસ્તામાં બધાને કહી દઉં કે આપણે ટ્રાવેલ કરતા હોય ને તો કઈ કઈ વસ્તુ ભેગી લઈ જવી જોઈએ, બરાબર. પહેલાં તો એરપોર્ટ ઉપર અમુક વસ્તુ આપણને લઈ નથી જવા દેવાના, એનું ખાસ ધ્યાન રાખવાનું. લગેજ બેગ છે તો વજન કરીને લેવાનું. તમે ઇન્ડિયાની બહાર જતા હોય તો ફૂડ પેકેટ આપણે જે હોય તે 20 કિલોની કે 25-23 જે મોટી ટ્રોલી બેગ હોય છે એની અંદર નાખવાના. 7 kgsમાં બહુ ઓછી વસ્તુ રાખવાની. પછી પાણીની બોટલ છે, તો જે પાણીની બોટલ આવે છે કે પ્લાસ્ટિકની, એ નહીં ચાલે, એરપોર્ટ ઉપર કઢવી નાખશે. તમારે જો પ્લેનની અંદર લઈ જવી હોય આપણે કે ભાઈ સારી બોટલ લઈ જવી, રેગ્યુલર કરતાં વોટર બોટલ આવે ને એ લઈ જવાનું, તો એ લોકો અંદર જવા દે. કાચની બોટલ લઈ જવા દે છે. તો આપણું છે સુરત એરપોર્ટ. ત્યાર પછી અમે અહીંયા બેગ મૂકીએ છીએ. આ બેગ અહીંયાથી સુરતથી અમારી વાયા ફ્લાઇટ છે દિલ્હીથી હોંગકોંગ છે, તો અમે લોકો અહીંયા બેગ મૂકશું અને અહીંયાથી સીધા આપણે હોંગકોંગથી પિકઅપ કરશું. ત્યાર પછી અમે સેટ આપણા એને થોડું માથું દુખવા લઈ ગયું હતું, તો કોફી પીવા માંડ્યા. હવે આપણે વાત કરીએ બેગની. તો તમે જે રીતના ટ્રાવેલ કરતા હોય એ પ્રમાણે સામાન લઈ જવું. ખાવા પીવાની વસ્તુ ખાસ. અમે લોકો એવા સિટીમાં જઈએ જ્યાં વેજીટેરિયન બહુ ઓછું મળે છે. તમે 7 kgs તો ખાવાનું. સુરત એરપોર્ટ અહીંયાથી ફટાફટ નીકળવાનું જ હતું, કેમ કે અમે ઓલરેડી સાંજની ફ્લાઇટ હતી અને અમે લેટ થઈ ગયા હતા, એટલે બહુ વધારે લાંબુ ખેંચાય એવું હતું નહીં. અહીંયાથી આપણે પ્લેનમાં બેસી ગયા અને પ્લેન ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. તો આપણે જે સામાનની વાત કરતી હતી, તો આપણે જે સામાન હોય છે બધું એમાંથી થોડો ઘણો નાસ્તો, 1-2 પેકેટ બહાર રાખવાના. વોટર બોટલ છે તો બને ને તો આપણે અત્યારે ખબર છે કે પાણી પીધા પછી સ્મોલ સાઇઝ થઈ જાય એવી વોટર બોટલ આવે છે, તો એ રાખો તો વધારે સારું, કેમ કે યુઝ કર્યા પછી તમે તરત જ પર્સમાં કે એમાં રાખી શકીએ. અને એ વોટર બોટલ બધે ઇન્ટરનેશનલ આવી બધે લઈ જાય છે, કેમ કે એરપોર્ટની અંદર પાણી તો મોંઘું મળે જ છે, સાથે આપણને ફ્રીમાં પણ મળે છે, પણ આપણી પાસે વોટર બોટલ હોતી નથી. એટલે આપણે એકવાર જે રેડી ટુ ઇટના પેકેટ આવે છે એ ત્યાં આગળ આપણને ડીશ મળે છે. વાટકા ને એવું બહુ જલ્દી મળતું નથી, તો બને ને તો એકાદો વાટકા નાખી જવા. આ મારો એક્સપિરિયન્સ બોલે છે, એટલા માટે કહું છું કે બેગ જે આપણે ટ્રાવેલિંગ બેગ પેક કરીએ ને એમાં કઈ વસ્તુ નાખવાની એમ, તો એકાદો વાટકો, 2 ચમચી એ વધારે સારું એમ. એન્ડ બીજી તો બધી વસ્તુ આપણે કપડાં તો ખબર જ હોય, અને ખાસ જો ઠંડા પ્રદેશમાં જતા હોય તો બહુ ઠંડી લાગે છે, તો જેકેટ વધારે નાખજો. અમે લોકો હોંગકોંગ હતા, હોંગકોંગ બહુ ઠંડી હતી. આપણે ઇન્ડિયન વાતાવરણ ને ત્યાંનું વાતાવરણમાં બહુ ડિફરન્ટ હોય એ રીતે. તો આપણું પ્લેન ધીમે ધીમે રનવે ઉપર જઈ રહ્યું છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો હમણાં પ્લેન પિકઅપ થઈ જશે. ચલો લેટ્સ ગો. હમણાં આપણે ટાટા કહી દઈશું. જો એને રફતાર પકડી લીધી છે પ્લેને. જો થોડું દેખાવા લાગ્યું છે અને પિકઅપ થઈ ગયો. તો બધા
મારા વિડીયો જોવે છે એ લોકોને મારી સાથે મોસ્ટ વેલકમ વિડીયો જોવા માટે. આપણે કઈ કઈ કન્ટ્રી અલગ અલગ 3 કન્ટ્રીમાં જવાના છે, તો સ્ટેપ બાય સ્ટેપ બધા કન્ટ્રીના વિડીયો હું બનાવીશ. તો આજે આપણે ખાલી સુરત એરપોર્ટનો જ છે, બાય બાય સુરત. ત્યાર પછી આપણે દિલ્હીથી હોંગકોંગ આપણે કઈ કઈ વસ્તુ કરીશું, કઈ જગ્યા લેશું, ક્યાં ક્યાં જશું, બધાના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મૂકીશ. બધા મારા વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો. એમ તો આપણે બધાએ સુરત જોઈ પણ જે લોકો પ્લેનમાં ના બેઠા હોય ને એના માટે ખાસ કે જુઓ, પ્લેનમાંથી આવું સુરત દેખાય. થેન્ક યુ. હર હર મહાદેવ. બાય બાય સુરત.